જય શ્રી કૃષ્ણ ગાઈઝ, જય માતાજી. જો અમારી સવાર પડી ગઈ છે, પણ આ ભાઈને સ્કૂલે જવાનું છે. કાલના 5 વાગ્યાના ઉઠાડ્યા છે, પણ ઉઠ્યા નથી. હવે બીજી વસ્તુ, આપણે જે ગાડી આપી હતી ને, એ લોકો રાત્રે લઈ ગયા છે. જો બતાવું, અહીંયા ઊભી હતી ને ગાડી, એ રાત્રે લઈ ગયા. હું દીવા કરવા બહાર આવી તુલસી માતાના, ત્યારે ખબર પડી કે ગાડી ગઈ. જો આ ભાઈ ઊંઘી રહ્યા છે. ઓ ભાઈ ઉઠો, 6:30 વાગ્યા. જો ઘરમાં દીવાબત્તી બધું થઈ ગયું છે. સવારમાં 6:30 વાગ્યા છે. આમ તો ઉઠી હતી 5 વાગે. જય માતાજી, જય ખોડિયારમાં, જય કડકામાં. નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે. હવે આ સાહેબ માટે પપાયું કાપીએ. જય માતાજી. જો હવે મંદિરે જઈ આવી છું. છોકરો સ્કૂલે જતો રહ્યો છે, એની એક્ઝામ ચાલે છે એટલે. અને અમારી ઘરની સામે મંદિર છે. તમે ગાડીનું જોયું હશે ત્યારે મેં બતાવી દઉં તમને. જો બસ ત્યાં આરતી પૂરી થઈ અને પછી મંદિરે જઈ આવી. હવે ઘરનું કામ કરીશ. જો ગાઈસ, હવે કોફી બની ગઈ છે મારી. હવે આજે તો શેડ્યુલ એવું છે કે મારા હસબન્ડને મૂકવા જવાનું છે ગાડી લઈને. ગાડી હું પાછી લાવીશ અને 1-2 જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. એક પાર્લરમાં બી છે, એક સ્કૂલમાં પણ છે. 2 સ્કૂલમાં છે, એટલે ફટાફટ કામ પતાવવું પડશે અને ફટાફટ જવું પડશે. પહેલાં તો સવારની મોર્નિંગ કરી લઈએ આપણે કોફીથી. અને કોફી છોડવાનું વિચાર્યું હતું ઉત્તરાયણ પર, પણ ના છૂટી. પણ જોઈએ હવે કેટલો ટાઈમ પીવાય છે. નહીં તો છોડવાની કોશિશ તો કરી રહી છું. છૂટે તો સારું છે, કેમ કે બહુ સારું નહીં. જો ગાઈસ, ફટાફટ મેં શાક સમારી દીધું છે અને વઘારી દીધું છે. એક બાજુ લોટ બાંધી દીધો છે. હવે કઢી, ખીચડી અને બનાવવાની ઈચ્છા છે, તો ફટાફટ બનાવી દઈએ, પછી નીકળીએ. શાક રેડી થઈ જવા આવ્યું છે. હેલો ગાઈસ, હવે મૂકીને આવી ગઈ છું મારા હસબન્ડને. પાણી ચાલુ રાખ્યું છે, પાણી લગાવ્યું છે અને મોટર ચાલુ કરી છે. મશીન બી ચાલુ છે. બસ હવે ભાખરી કરવાની બાકી છે. ત્યાં સુધી આવી જશે જૈન સાહેબ, એટલે પછી અમે નીકળીશું. 3 જગ્યા પર જવાનું છે. એક જીપીએસસી સ્કૂલમાં જવાનું છે, ઉમેરા સ્કૂલ જવાનું છે અને એક પાર્લરમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છે ઇન્ટરવ્યૂ આપવા માટે. તમને કીધું એ પ્રમાણે સવારમાં અમારો છોકરો મને લઈ જાય છે, એટલે આપણે જઈએ છીએ. 11 વાગ્યાનો ટાઈમ. તો ફ્રેન્ડ્સ, મેં આવી ગયો છું જોબ પરથી. જમવા માટે બેઠો ત્યારે મને ખબર પડી કે મારી વાઈફે એકદમ જોરદાર કઢી બનાવી છે. કેવી કઢી હતી ખબર છે? હતી નહીં, છે હજુ, બધી બહુ છે. ખાવી હોય તો આવી જાઓ. કાઠિયાવાડી કઢી બનાવી, એ બી છે પેકિંગમાં. અમૂલ કે બરોડા ડેરી, એ કોઈ કંપની છે, પેકિંગમાં વેચતી હતી. આજથી લગભગ 15-1 વર્ષ પહેલાંની વાત કરું. એ ટાઈમે મારા ફાધર લાવતા હતા ઘરે ખાવા માટે એ કઢી. પછી એ બંધ થઈ ગઈ. તો એ ટેસ્ટ મોઢામાં રહી ગયો હતો કે યાર આ કઢી તો જોઈએ જ. બહુ ટાઈમથી શોધતો હતો. સારું, આ કઢી પેકિંગમાં કશે મળે તો મજા આવે. આજે જ્યારે જમવા બેઠો ને ત્યારે સેમ એ ટેસ્ટ આવે, સેમ. મજા આવી ગઈ. હવે મેં પૂછું છું મારી વાઈફને કે રીત યાદ છે કે નહીં બેટા? હા, યાદ છે. હા, તો બરાબર. બાકી દાળ ભાતમાં દાળ જે મસ્ત બને છે ઘણી વાર, એની રીત જ યાદ નહીં રહેતી. કાયમ સેમ નહીં મળતી મને. હા, બધી અલગ અલગ દાળ હોય. આવું બધું છે. હા, પણ એ તો મેં ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી ત્યારે બી બતાવી તું વ્યુઅર્સને. શું? સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપીને આવી છું. હજી કાલે ફરીવાર ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. એવું છે? પણ કઢી જોરદાર હતી. જો ફરી આવી બનાવો છે. હા, યાદ છે ને? ફાઇનલ ને? ના યાર, દર વખતે યાદ નહીં હોતું. અને મારે જે દાળ જોઈએ ને, પીવી હોય ને, ખાવી હોય ને, એ સેમ દાળ મને મળતી નહીં પછી બીજી વખત. એમને ભૂલી જાય. અલગ અલગ બનાવે, દર વખતે અલગ અલગ દાળ બનાવે. સારી બનાવે, પણ અમુક વાર મજા નહીં આવતી. પછી એવું થાય. પણ જે દિવસે બનાવે અને મને ભાઈ જાય એ દિવસે કહું તમારી સામે આવું જ હશે બેટા. રીત યાદ છે ને? છે ને? આવું જ હશે કાયમ. કરવાનું શું મારે, સમજવાનું શું, એ જ નહીં સમજ પડતી. જો કઢી બતાવું તમને. જો એકદમ જબરદસ્ત કઢી છે.
અત્યારે રોટલી બનાવે છે, ભાખરી. હું જમવા બેઠો હતો. ચાલો જમી લઉં તારે, બરાબર હે ને? હવે કઈ ઉપડે મેડમની ગાડી લેવા સર્વિસ થઈ ગઈ, ફટાફટ રેપિડો કરીને. ફોન આવ્યો સર્વિસ સેન્ટર પરથી, ગાડી લઈ જાઓ એટલે પછી નીકળ્યા રેપિડો કરીને. અને મને બી ઊંઘ ના મળ્યું આજે, એટલે આવો તો હવે- તારે જ જોડે એટલે મને મજા આવતી હતી એટલે આવી ગઈ હતી હવે. આવો તો. અરે જો ગાઈસ અમે પહોંચી ગયા છે ગાડી લેવા માટે. મેડમની મસ્ત ચકાચક કરીને મૂકી છે અને સાહેબને ફિલિંગ એવી થાય છે કે પોતાની ગાડી લેવા આવ્યા છે, કે મારી ગાડી મારા હાથમાં આવશે એવું કહેતા હતા. ચલો ગાઈઝ અમે નીકળી ગયા છે ગાડી લઈને મેડમની. અમને કેવી ફિલિંગ આવતી હતી જરીક કહો. જીવ અધૂરો થઈ ગયો તો ગાડી વગર. આ પોતાની ગાડી લાગે છે એમને, કે મારી ગાડી મારા હાથમાં આવશે એમ. આવી ગઈ ને? कहीं नहीं, अभी अपुन की भी आएगी, इससे भी बड़ी, इससे भी बड़ी आएगी. હા, हाँ કઈ લેવાના? આપણે એર્ટિકા લેવાની. એવું? હા ઓકે. ગાડી આપી દીધી મેડમને. હવે પાછા અમે રસ્તા પર આવી ગયા. અરે, હવે રેપિડોમાં જઈશું ઘરે. સર્વિસમાંથી લઈ આવ્યા, મેડમને આપી દીધી છે બેંક ઉપર. ચલો તો હવે રેપિડો કરીએ. હા કરીએ ચાલો. ફરી રેપિડો બુક કરી લીધી છે અને બેસી ગયા છે. હવે જઈએ ઘરે. અમારા મેડમ ખાસ નહીં રહેતી. હા મને હાલો. લોક છે લોક. જો અમે ગયા હતા બપોરે ઊંઘતો મૂકીને, હજુ ઊંઘે જ છે. એટલે બધું ઊંઘ્યા બેટા જોગલી? હા પાડા જો એક્ઝામ છે કાલે એની અને ઊંઘે છે બિંદાસ. હે ચાલ ને ઓ ભાઈ ઉઠ ને બેટા. ચાલ આપણે કોફી પીએ. ચાલ જો ગાઈઝ હવે અમારે ત્યાં ઠંડી બહુ પડે છે સાંજે, તો અમે હીટર ચાલુ કરી દીધું છે. હવે અમે સૂઈ જઈશું. જો આ જોગાભાઈ ઊંઘી ગયા છે, અને પપ્પા ટ્યુશન અરે સ્કૂલે જશે, અરે સ્કૂલે ડ્રો કરી જશે. ચાલો તારે મળીએ કાલે.